તમે અહીંયા આકાશમાં જ છો બાપુજી, પણ બહુ આગા છો. આજ સુધી હું મન મનાવતી હતી કે તમે ગયા પણ મને બા બાપુજી દઈ ગયા, પણ હવે તો મને એ પણ આગી કરે છે. શું કામ બધા મને પોતાનાથી આગી કરે છે? મેં શું પાપ કરી દીધું કે મને જે પણ ગમે ને એ બધું મારાથી આગા થઈ જાય? શું ભાવ? ભાભી આવ ને, આવ. અરે 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 ભાભી, આટલા બધા દાગીના તારે જોઈએ છે? હાચે આપવાના? ના પાડે એ આ તમન્ના નહીં. લઈ લે તને જે જોતા હોય. તો આ સરસ છે ભાભી. આ દાગીના તો કંકુના. હા અને ના. કઈ સમજાણું નહીં મને. સમજી ગઈ. આ દાગીનો તમે મને આપી દીધો એટલે આ દાગીનો મારો, કા? દાગીનામાં કઈક ફરક દેખાય છે. છે ને, ફરક તો છે. આ દાગીના નકલી છે. જ્યોતિ, તું અત્યારે આ જે દાગીના ફેંકી રહી છે ને, આ એ જ દાગીના છે જેના બદલામાં આપણને અસલી દાગીના મળવાના છે. પાછી મસ્તી હે ને? જરા પણ નહીં. મમ્મીએ કંકુ માટે જે દાગીના બનાવડાવ્યા છે ને, આ એકદમ ડિટ્ટો એવા જ છે. મને મોકો મળતાની સાથે જ મેં ફોટો પાડી લીધા અને ડુપ્લિકેટ સેમ ટુ સેમ દાગીના બનાવડાવી લીધા. હવે બસ મોકો મળે કે આ દાગીના અંદર અને ઓલા બાર. વાહ ભાભી વાહ, પરફેક્ટ. શું છે ને કે એને એની ત્રેવડ કરતા વધારે મળી જશે ને તો એને હજમ નહીં થાય. સાવ સાચી વાત છે. એ પણ ભાભી, આ દાગીનાનું સાટાપાટા કરીશું કેવું? ઓલા દાગીના તો મમ્મીના કબાટમાં છે ને. બા બાપુ કેમ આજે નથી દેખાતા? મને મળો ને, મારે વાત કરવી છે. ઠીક છે, તમે મને નહીં મળો ને તો ચાલશે. બસ અહીંયા બા બાપુજીને કહી દો ને, એ મને પોતાનાથી આગી કરે છે. તમે એમને કહેશો ને તો એ તમારી વાત પાક્કું માનશે. એ તમારો ઉપકાર આવી રીતે ચૂકવે છે, અને પોતાનાથી આગી કરે છે. એમને છે કે હું ખુશ રહીશ, એમને છે કે હું સુખી રહીશ, પણ બા એમને કયો ને, હું એમના વિના નહીં રહી શકું. ક્યાં છો? જરાક શું કરે છે કંકુ? શું કરે છે? આ ભોળાથી બા બાપુને ગોતતી હતી. બા બાપુને કીધું તું ને, મારા બા બાપુ દેવ થઈને અત્યારે આકાશમાં છે. એ તારા બની ગયા છે. મારે એમને જોવા છે. નાના છે, એમને કેવું છે કે મને અહીંયા જ રહેવું છે, મારે ક્યાંય નથી જવું. એમની વાત છે ને બાપુજી પાક્કું માનશે. એક મિનિટ.